નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે સામાજિક વિજ્ઞાનમાં પ્રકરણ 7 પ્રાદેશિક સંસ્કૃતિનું ઘડતરમાં ભારતના અને ગુજરાતના વિવિધ ઉત્સવો વિશે માહિતી મેળવીશું. સૌપ્રથમ આપણે ભારતના ઉત્સવો વિશે જોઈએ તો ભારત એક બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે. ભારતમાં અનેક ધર્મ પાળતા લોકો વસવાટ કરે છે અને જુદા જુદા ધર્મના તહેવારોની ઉજવણી કરતા હોય છે. ભારતમાં અનેક તહેવારોની ઉજવણી ધામધૂમથી કરવામાં આવે છે. તો આવા જ તહેવારોમાં સૌપ્રથમ આપણે જગન્નાથ રથયાત્રા વિશે જાણીએ. સૌપ્રથમ વાત કરીએ જગન્નાથના અર્થ વિશે. તો જગન્નાથનો અર્થ વિશ્વના માલિક એટલે કે જગતનો નાથ એવો થાય છે, જે વિષ્ણુ શબ્દનો સમાનાર્થી છે. ઓરિસ્સાના પુરીમાં આવેલ જગન્નાથ સંપ્રદાય ખૂબ જ વિખ્યાત છે. 12મી સદીના ગંગ વંશના રાજા અનંતવર્મને પુરી ખાતે જગન્નાથ મંદિરનું નિર્માણ કરવાનો નિર્ણય લીધો અને ઈસવીસન 1230માં રાજા અનંગ ભીમ ત્રીજાએ પોતાનું રાજ્ય જગન્નાથને અર્પણ કરી પોતાને તેમના પ્રતિનિધિ તરીકે ઘોષિત કર્યા. ઓરિસ્સા જીતનાર મુગલો હોય, મરાઠાઓ હોય કે પછી ઈસ્ટ ઇન્ડિયા કંપની હોય, બધાએ આ મંદિર ઉપર પોતાનું વર્ચસ્વ સ્થાપવા માટે પ્રયત્ન કર્યા. તેમનું એવું માનવું હતું કે જો આ મંદિર ઉપર પોતાનું વર્ચસ્વ સ્થપાશે તો ત્યાંના સ્થાનિક લોકો, સ્થાનિક સમુદાય તેમનું શાસન સ્વીકારશે. પુરીમાં પ્રતિવર્ષ એક વિશિષ્ટ રથયાત્રાનું આયોજન થાય છે અને દેશ વિદેશથી અનેક લોકો આ ઉત્સવમાં સહભાગી થવા માટે આવે છે. ભારતમાં આ ઉત્સવનું ખૂબ જ મહત્વ છે. હવે આપણે ભારતમાં ઉજવાતા મહત્વના તહેવાર હોળી વિશે વાત કરીએ તો ઉત્તર ભારતમાં હોળીનું વિશેષ મહત્વ છે. આ તહેવાર 2 દિવસનો હોય છે. પહેલો દિવસ હોળી અને બીજો દિવસ ધૂળેટી. હોળીના દિવસે સાંજના સમયે હોળીનું પૂજન કરી હોળી પ્રગટાવવામાં આવે છે અને બીજા દિવસે એટલે કે ધૂળેટીના દિવસે એકબીજા પર રંગ છાંટીને ઉજવણી કરવામાં આવે છે. ગુજરાતમાં ફાગણ સુદ પૂનમના રોજ આ તહેવારને ઉજવવામાં આવે છે. હવે આપણે વાત કરીએ બરસાના ઉત્તર પ્રદેશમાં ઉજવાતી લઠ્ઠમાર હોળી વિશે. તો બરસાના રાધાજીનું જન્મસ્થાન છે. અહીં નંદગામના પુરુષો બરસાનાની સ્ત્રીઓ સાથે હોળી રમવા માટે આવે છે અને રાધાજીના મંદિર ઉપર ધજા ચડાવવાનો પ્રયત્ન કરે છે અને સ્ત્રીઓ દ્વારા લઠ્ઠથી આ પુરુષોનું સ્વાગત કરવામાં આવે છે. લઠ્ઠ એટલે કે લાકડી, અને એટલા માટે જ આ હોળીને લઠ્ઠમાર હોળી તરીકે ઓળખવામાં આવે છે. શીખ સમુદાય દ્વારા ઉજવવામાં આવતા મહત્વના તહેવાર લોહડી વિશે વાત કરીએ તો 13મી જાન્યુઆરીના રોજ મકર સંક્રાંતિ પહેલાં આ તહેવારને ઉજવવામાં આવે છે. આ તહેવારમાં રાત્રિના સમયે અગ્નિ પ્રગટાવી તેનું પૂજન અને પ્રદક્ષિણા કરવામાં આવે છે. આ તહેવાર અંધકાર પર પ્રકાશના વિજયનું પણ પ્રતીક હોવાનું માનવામાં આવે છે. ખાસ કરીને આ તહેવારની ઉજવણી પંજાબ, હરિયાણા અને દિલ્હીના આસપાસના વિસ્તારમાં વસતા શીખ સમુદાય દ્વારા કરવામાં આવે છે. પોંગલ. પોંગલ એ તમિલનાડુ રાજ્યનો મુખ્ય તહેવાર છે. તમિલનાડુ ઉપરાંત કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં પણ આ તહેવાર મનાવવામાં આવે છે. પોંગલની ઉજવણી તમિલ મહિના થાઈના પ્રથમ દિવસે કરવામાં આવે છે અને આ દિવસે પોંગલ નામની વાનગી બનાવવામાં આવે છે. વાત કરીએ કેરળમાં ઉજવાતા મહત્વના તહેવાર ઓણમ વિશે, કે જેને ઓનમ પણ કહેવામાં આવે છે. મલયાલમ કેલેન્ડરના પ્રથમ મહિનામાં 10 દિવસ સુધી ઉજવાતો આ તહેવાર છે. ફૂલોની સજાવટ, વિવિધ વાનગીઓ, નૃત્યોની રમઝટ અને નૌકા સ્પર્ધા આ તહેવારની મુખ્ય વિશેષતા છે. આ તહેવારમાં કરવામાં આવતી નૌકા સ્પર્ધા વલ્લમકાલી તરીકે પણ ઓળખાય છે અને આ તહેવારમાં સાદિયા નામનું ભોજન લેવામાં આવે છે. દિવાળી એ વર્ષના અંતિમ દિવસે ઉજવાતો તહેવાર છે. આસો વદ અમાસ એટલે કે વિક્રમ સંવતના છેલ્લા દિવસે આ તહેવારની ઉજવણી કરવામાં આવે છે. આ તહેવાર પ્રકાશના પર્વ તરીકે પણ ઓળખાય છે. આ તહેવાર સાથે વાઘબારસ, ધનતેરસ, કાળી ચૌદશ, નૂતન વર્ષ, ભાઈબીજ અને લાભ પાંચમ વગેરે તહેવારો પણ જોડાયેલા છે. દુર્ગા પૂજા.
દુર્ગા દેવીના મહિષાસુર પરના વિજયની ઉજવણી દુર્ગા પૂજા કહેવાય છે. 10 દિવસ ચાલનારો આ ઉત્સવ છે અને પશ્ચિમ બંગાળમાં આ ઉત્સવનું વિશેષ મહત્વ છે. આ ઉત્સવ મોટા ભાગે બધા જ રાજ્યોમાં નાના મોટા પાયે ઉજવવામાં આવે છે. નાતાલ ઈસુ ખ્રિસ્તના જન્મદિવસ 25 ડિસેમ્બરને ખ્રિસ્તી લોકો નાતાલ તરીકે ધામધૂમથી ઉજવે છે. આ તહેવાર દરમિયાન ઘર અને શેરીઓને ક્રિસમસ ટ્રી તથા અન્ય સુશોભનોથી શણગારવામાં આવે છે. આ દિવસે તેઓ ચર્ચમાં જઈ મીણબત્તી પ્રગટાવી અને પ્રાર્થના કરે છે તેમજ એકબીજાને ભેટ આપે છે અને 1 જાન્યુઆરીના દિવસને તેઓ નવા વર્ષ તરીકે ઉજવે છે. મોહરમ હઝરત મોહમ્મદ પૈગંબર સાહેબના દોહિત્ર શહીદીની યાદમાં મુસ્લિમો મોહરમને શોક દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તાજિયા કાઢવામાં આવે છે અને મુસ્લિમો કાળા રંગના કપડાં પહેરી શોક પ્રદર્શિત કરે છે. ઈદ ઇસ્લામ ધર્મમાં 2 ઈદ મનાવવામાં આવે છે, ઈદ ઉલ ફિત્ર અને ઈદ ઉલ અઝહા. ઈદ ઉલ ફિત્ર રમઝાન ઈદ તરીકે પણ ઓળખાય છે. પવિત્ર રમઝાન માસના રોઝા પૂરા થયા પછી રમઝાન ઈદના દિવસે મુસ્લિમો સાથે નમાઝ પઢે છે અને નમાઝ બાદ એકબીજાને ભેટી ઈદની મુબારકબાદી આપે છે. ઈદ ઉલ અઝહા એટલે બલિદાનની ઈદ. આ ઈદ પવિત્ર હજ સાથે જોડાયેલી છે. હવે વાત કરીએ પારસીઓના મહત્વના તહેવાર પતેતી વિશે. પારસી વર્ષમાં છેલ્લા 5 દિવસો ધાર્મિક પર્વ તરીકે ઉજવાય છે. આ 5 દિવસોમાંથી છેલ્લો દિવસ પ્રાયશ્ચિતના દિવસ એટલે કે પતેતીના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પતેતીના દિવસે પારસીઓ તેમના પ્રાર્થના ગૃહ અગિયારીમાં જઈ અવેસ્તા નામના પ્રાર્થના ગ્રંથમાં આપવામાં આવેલ પસ્તાવા માટેની પ્રાર્થના કરે છે અને પતેતીના બીજા દિવસને નવા વર્ષ તરીકે ઉજવે છે. ચેટીચાંદ ચેટીચંડ એ સિંધી ભાઈ બહેનોનો તહેવાર છે. ચૈત્ર સુદ એકમના દિવસને સિંધી લોકો નૂતન વર્ષના પ્રથમ દિવસ તરીકે ઉજવે છે. આ દિવસે તેઓ પોતાના ઈષ્ટદેવ ઝૂલેલાલની શોભાયાત્રા કાઢે છે અને શ્રદ્ધાળુઓ તાહિરી એટલે કે મીઠો ભાત પ્રસાદ તરીકે વહેંચે છે. હવે વાત કરીએ ગુજરાતના મહત્વના ઉત્સવો વિશે. નવરાત્રિ આસો સુદ એકમથી આસો સુદ નોમ સુધીના દિવસોને નવરાત્રિ તરીકે ઉજવવામાં આવે છે. આ 9 દિવસો દરમિયાન લોકો માં દુર્ગાનું પૂજન કરે છે. નવરાત્રિમાં ગરબા અને દાંડિયા રાસ રમાય છે અને ગરબા એ ગુજરાતની આગવી ઓળખ છે. ઉત્તરાયણ સૂર્યનું ધન રાશિમાંથી મકર રાશિમાં આવવું એટલે ઉત્તરાયણ. તે મકર સંક્રાંતિ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ખૂબ જ ઉત્સાહભેર ઉત્તરાયણની ઉજવણી કરવામાં આવે છે. રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રાની જેમ અષાઢી બીજના દિવસે અમદાવાદમાં નીકળતી રથયાત્રા સવિશેષ આકર્ષક છે. આ રથયાત્રામાં હાથી, ઘોડા, અખાડા, સાધુ સંતો સહિત લાખોની સંખ્યામાં લોકો ભાગ લે છે. પહિંદ વિધિ કર્યા બાદ રથયાત્રાનો આરંભ કરવામાં આવે છે. પહિંદ વિધિ એટલે સોનાના સાવરણાથી રથની આગળનો રસ્તો સાફ કરવામાં આવે છે. હવે વાત કરીએ ગુજરાતના મેળાઓ વિશે. ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં યોજાતા મેળાઓ તે જિલ્લાની આગવી ઓળખ બની ચૂક્યા છે. વાત કરીએ સુરેન્દ્રનગર જિલ્લામાં ભરાતો તરણેતરનો મેળો, અમદાવાદમાં ભરાતો વૌઠાનો મેળો, જૂનાગઢમાં ભરાતો ભવનાથનો મેળો, શામળાજી અરવલ્લીમાં શામળાજી ગદાધરનો મેળો, રૂપાલ ગાંધીનગરમાં ભરાતો પલ્લીનો મેળો, અંબાજી બનાસકાંઠામાં ભાદરવી પૂનમનો મેળો, એ સિવાય અમદાવાદમાં સરખેજનો મેળો, ગરબાડા દાહોદમાં ભરાતો ગોળ ગધેડાનો મેળો, સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો, માધુપુર પોરબંદરમાં ભરાતો માધુપુરનો મેળો, ઉનાવા મહેસાણામાં મીરા દાતારનો ઉર્સ મુબારકનો મેળો ખૂબ જ જાણીતા છે. આ રીતે વિવિધ ઉત્સવો અને મેળાઓ દ્વારા ભારતની ઉત્સવપ્રિય પ્રજા ભારતીય સંસ્કૃતિને જાળવી રાખવામાં મહત્વનો ફાળો આપે છે. નમસ્કાર.